નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે કાજુ દ્રાક્ષ મઠ્ઠો બનાવવાના છીએ। આ પહેલા આપણે રાજભોગ મઠ્ઠો અને મેંગો મઠ્ઠો બનાવેલો છે। હવે આજે આપણે અહીંયા લીધું છે 1 કિલો અને 250 ગ્રામ બાંધીને મસ્કો બનાવી દીધો તો એ આપણે લઈ લીધો છે। જુઓ સરસ મજાનો થઈ ગયો છે। એની સામે આપણે અહીંયા 550 ગ્રામ ખાંડ લીધી છે દળેલી, 30 ગ્રામ બદામ, 30 ગ્રામ પિસ્તા અને કેસર દૂધમાં પલાળીને રાખેલું છે। અહીંયા 2 ચમચી મેં ઇલાયચી દરદરી કૂટીને રાખેલી છે। અહીંયા આપણે વેનીલા એસેન્સના 4 થી 5 ટીમ્પા નાખીશું અને અહીંયા 250 ગ્રામ મેં મલાઈ ઘરની બનાવેલી તાજી મલાઈનો ઉપયોગ કર્યો છે। તો સ્ટાર્ટ કરીએ આપણે। અહીંયા આપણે એક મોટું વાસણ લીધું છે અને આપણી જે ચાયણી છે એને આપણે એની પર મૂકીશું અને થોડો થોડો મસ્કો અને ખાંડ બંને આપણે આની અંદર ચાળી દઈશું। એની અંદર જ હું 3 થી 4 ટેબલ સ્પૂન ખાંડ નાખી દઈશ। મિક્સ કરશું। ચાળવાથી અંદર કોઈ પણ જાતની કણી અંદર રહેતી નથી ને એકદમ સ્મૂથ આપણો મઠ્ઠો તૈયાર થાય છે। જુઓ મિત્રો, આપણો બધો જ અંદર મઠ્ઠો થઈ ગયો છે। હવે હું અહીંયા એક બીજો ચમચો ખાંડ લઈશ દળેલી અને મલાઈ અંદર નાખી દઈશ અને એની સાથે પણ આપણે એને સરસ રીતે મિક્સ કરી અને અંદર ઘસી કાઢીશું, જેથી કરીને મલાઈમાં પણ ક્યાંય કણી રહી ગઈ હોય તો આની અંદર સરસ રીતે ઘસાઈ અને નીચે આવી જાય ખાંડની સાથે જ। જુઓ મિત્રો, આપણે આ રીતે ચાળણીમાં આપણો મઠ્ઠો કરી નાખ્યો તો એને આપણે એક દિશામાં થોડું ફેંટી લઈશું। સરસ મજાનો સ્મૂથ એકદમ તૈયાર મઠ્ઠો છે। જુઓ આ રીતનો બેજ તૈયાર કરીએ એના પછી તમે ગમે તે મઠ્ઠો બનાવવો હોય તો આ રીતે આપણે જે મઠ્ઠો બનાવવો હોય એ વસ્તુ તમે ઉમેરી શકો છો। આપણે અહીંયા કાજુ દ્રાક્ષ બનાવવાનો છે એટલે આપણે અહીંયા નાખી દઈશું। અહીંયા મેં 30 ગ્રામ કાજુ લઈ અને એના કટકા કરી દીધા હતા અને 30 ગ્રામ દ્રાક્ષ લીધી છે એ પણ ઉમેરી દઈશું અને અહીંયા હું વેનીલા એસેન્સ એડ કરીશ। તો આ બધાને આપણે મિક્સ કરી દઈશું। સરસ રીતે આપણો કાજુ દ્રાક્ષનો મઠ્ઠો તૈયાર। એક બાઉલ લઈશું, એ બાઉલની અંદર મઠ્ઠો આપણો અંદર સર્વ કરશું। જો મિત્રો, આપણો કાજુ દ્રાક્ષ મઠ્ઠો એ તૈયાર। એની ઉપર આપણે કાજુ અને દ્રાક્ષથી ગાર્નિશિંગ કરીશું। તો તમે પણ આ રીતે બનાવજો। જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।